સદારામ બાપાનો જયઘોષ કરશું। સમગ્ર પાટણ અને ગુજરાતને ખબર પડે કે આજે પાટણની પવિત્ર ભૂમિ ઉપર ઠાકોર સમાજ એકત્ર થયો છે। બોલો બોલો સદારામ બાપાની, બોલો સદારામ બાપાની। ધન્યવાદ। આજે પાટણની પવિત્ર ભૂમિ ઉપર સમગ્ર ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજિત બનાસકાંઠાના લોકપ્રિય આપણા સૌના માર્ગદર્શક આદરણીય સત્કાર સમારંભમાં ઉપસ્થિત એવા સમગ્ર ઠાકોર સમાજ અને 18 આલમનો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, આપ સૌનું અભિવાદન કરું છું। આજે ગૌરવનો દિવસ છે કે પાટણની પવિત્ર ભૂમિ ઉપર આપણા કલોલના પૂર્વ ધારાસભ્ય આદરણીય બળદેવજી ઠાકોર સાહેબ, આપણા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય સન્માનીય ચંદનસિંહભાઈ રામાજી, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી ગમનભાઈએ જે વાત કરી એમાં હું મારો સૂર પુરાવું છું। એ સમગ્ર દેશ અને દુનિયાને એક નવી રાહ સીધી છે। ભારતીય જનતા પાર્ટી અને એના આકાઓને આકારની રાજનીતિમાં નાચતા હતા। એમને એવો અહંકાર હતો કે ગુજરાતમાં મેં 26 સીટો લઈ જતું, પરંતુ બનાસકાંઠાની જનતાએ અને સમગ્ર ઠાકોર સમાજે 18 આલમે ભારતીય જનતા પાર્ટીના સપનાને ચકરાચૂર કર્યું છે। ત્યારે હું ફરીથી આપ સૌને અભિવાદન કરું છું। સૌએ એક નવો સંદેશો લઈ જવાનો છે। ઠાકોર સમાજ પણ ઉપસ્થિત છે, 18 આલમ ઉપસ્થિત છે। ત્યારે આજે જે એકતાના દર્શન કરાવ્યા છે એ એકતાના દર્શન 2027ની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ એ કોંગ્રેસના પડખે રહી અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર લાવે એમાં સહભાગી બને એવી પણ આપ સૌને વિનંતી કરું છું। આપ સૌ જાણો છો કે બનાસકાંઠા જિલ્લાની જે રીતે ચૂંટણી યોજાઈ, જે રીતે લોકશાહીનું હનન કરવાની કોશિશ કરી, પરંતુ બનાસકાંઠાની જનતાએ જે ગેનીબેન ઠાકોર ઉપર વિશ્વાસ મૂક્યો। કારણ કે એક બાજુ બનાસ બેંક, એક બાજુ બનાસ ડેરી, એક બાજુ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર, એની સામે બનાસકાંઠા જિલ્લાની જાગૃત જનતાએ તમામ લોભ લાલચથી પર રહીને ગેનીબેનને ચૂંટ્યા છે। ત્યારે આપણે સૌ ગેનીબેન ઠાકોરના હાથ મજબૂત કરીએ। હું અભિનંદન આપીશ મારા ઠાકોર સમાજને બનાસકાંઠા જિલ્લાના કે એમણે એકતાના દર્શન કરાવ્યા, અનેક પ્રલોભનો આપ્યા, પરંતુ ઠાકોર સમાજ અને ઇતર સમાજ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સમાજે કોઈ લોભ લાલચમાં ના આવ્યા, જીતાડવાનું કામ કર્યું। આજે અમે સૌ ગૌરવને દુનિયામાં આપ સૌ ડંકો વગાડ્યો, કારણ કે જ્યારે ગેનીબેન લોકસભાની ચૂંટણી લડ્યા અને એમણે બનાસકાંઠા જિલ્લાની જનતાને વચન આપ્યું હતું કે હું સંસદમાં જો સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ તો સૌથી પહેલા હું ગાય માતાને રાષ્ટ્રીય ગૌ માતા જાહેર કરવાનું કામ કરીશ। અંદર સંસદની અંદર પોતાની વાત રજૂ કરી આદરણીય રાહુલ ગાંધીજીને કહ્યું કે મેં વચન આપ્યું છે મારી બનાસકાંઠા જિલ્લાની જનતાને ચૂંટાઈ તો ગૌ માતાને રાષ્ટ્રીય ગૌ માતા એને કતલ કરવાનું બંધ કરો, એને ગૌ માતા રાષ્ટ્રીય प्राणी जाहिर करो। मैं नेम लीधी ત્યારે राहुल गांधी जी पर કહ્યું હતું બેન जब आपने बनासकांठा की जनता को वचन दिया है तो आप लोकसभा में बात करो। આવા બહુ લીડરને આપણે તાળીઓના ગગડાટથી વધાવી લઈએ મિત્રો કે જેણે પોતાનું વચન નિભાવ્યું। આજે બનાસકાંઠા જિલ્લાનો એ ક્ષત્રિય જાગીરદાર સમાજ હોય, બળદ ચુગાને પણ ક્ષત્રિય ઠાકોર સમાજે જાગીરદાર સમાજે ગેનીબેનનું સન્માન કર્યું, 18 આલમે સન્માન કર્યું। ત્યારે આજે ઉત્તર ગુજરાતનો મારો ઠાકોર સમાજ આજે એકત્રિત થયો છે અને બેનનું સન્માન કરી રહ્યો છે। ત્યારે આપણે આવો ભવિષ્યની અંદર આપણું લીડરશિપ મજબૂત થાય ગેનીબેનના હાથોમાં, એ દિશામાં પણ આપણે પ્રયત્ન કરીએ। હું કેન્દ્રીય નેતૃત્વનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો આભાર માનું છું કે અમારી લાગણીને, અમારી બનાસકાંઠા જિલ્લાના કાર્યકર્તાઓની લાગણીને, માંગણીને માન આપ્યું અને બનાસકાંઠામાં સંસદ તરીકે ગેનીબેનને ચૂંટણી લડવાની તક આપી અને આજે સંસદમાં આપ સૌનું પ્રતિનિધિત્વ કરે છે। આપ સૌએ જોયું કે જ્યારે સમગ્ર દેશ અને દુનિયાની અંદર રૂપાલાજીએ ફ્રોડ કર્યો અને એનો સૌથી મોટો જો કોઈ દાખલો હોય બનાસકાંઠા જિલ્લામાં ક્ષત્રિય સમાજે જ્યારે બેનને ઓઢણી ઓઢાડીને કહ્યું તો બેન
હવે તમે ચૂંટણી નથી લડતા, ક્ષત્રિય સમાજ ચૂંટણી લડે છે અને બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજે 100% મતદાન બેનીબેન તરફી સર્વ સમાજનો આભાર માનું છું કે આપ સૌએ બેનને સંસદ તરીકે અહીં ચૂંટીને મોકલ્યા, ત્યારે આ સન્માનનો મોકો આપ્યો. આપ સૌના દર્શન કરવાનો મોકો મળ્યો. છેક પાટણથી ધરતી ઉપર આજે સહેલાબ લેવાઈ રહ્યો છે, એ બતાવે છે કે હવે ઠાકોર સમાજ પણ જાગૃત બન્યો છે. મારા ઠાકોર સમાજને પણ વિનંતી છે કે આવો આપણે સૌ શિક્ષણ તરફી એક નવી દિશા તરફ જઈએ. આજના 21મી સદીની યુગમાં ક્ષત્રિય સમાજ પણ ઠાકોર સમાજ પણ શિક્ષણ તરફ વધે, વૈષ્ણવની મુક્ત વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય ઠાકોર સમાજ.